જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. અમારી જો મોર્નિંગ થઈ ગઈ છે આજે બ્રેકફાસ્ટ સાથે, નહીં દેવમ? અને આજે છે દેવમને સ્કૂલમાં વર્લ્ડ બુક ડે. તો દેવમ બન્યો છે હેરી પોટર, કાઇન્ડ ઓફ યા. તો એનું ફેસ પેઇન્ટિંગ કરવાનું છે એટલે અમે રેડી કર્યા છે કલર. આ ફેસ પેઇન્ટના જ છે કલર, તો હમણાં એને પછી કરી આપીશું બધાને. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. યસ, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. ત્યારે જો મેં અત્યારમાં છે ને આજે દેવા માટે લંચમાં બનાવ્યું છે રોટલીનું શાક. છાશમાં આપણે વઘારીને બનાવીએ ને એની પાસે થર્મોસ છે, એમાં ગરમ સરસ રહી છે. તો આજે એને કંઈક ડિફરન્ટ મેં કીધું કે કાલે થેપલા આપ્યા હતા, આજે મેં પહેલાં હું વિચારતી હતી કે સૂજીના ઉત્તપમ બનાવું, પછી રોટલી હતી તો મેં રોટલીનું શાક બનાવી આપ્યું છે. હું પણ એ લંચમાં લઈ જઈશ અને દેવમ પણ, નહીં? ચાલો તો બ્રેકફાસ્ટ કરી લઈએ, પછી દેવમને ફટાફટ હું રેડી કરી દઉં. અત્યારે વાગી ગયા છે 8:10 થઈ ગઈ છે, તો ફટાફટ ખાઈ લઈએ આપણે. દેવને જો ફેસ પેઇન્ટ કરવું છે ને તો રેડી કર્યા જ. કલર દેવ તારી બુક લીધી બેટા? તે રેડી જ છે? ઓકે, સારું. ચાલો દેવમને જો આ કરવી હતી હેરી પોટરનું ટેટૂ જે સાઇન આવે ને એ તો મેં એને કરી આપ્યું છે. કાઇન્ડ ઓફ એન જ છે દેવમ. સારું લાગે છે ને બેટા? હે? હા, સારું લાગે. ચાલો તારી બુક બતાવ મને, ક્યાં છે હેરી પોટરની? ઓકે, બતાવ. આમ કરો. હેરી પોટર સ્ટુડિયોમાં છે. ઓકે. જો છોકરીઓ આગળ જાય છે ડ્રેસઅપ કરીને, એમ પાછળ બીજા 2-3 છોકરા હતા ને, એક પોલીસમેન છે અને કંઈક ડૉક્ટર છે ને એવું બધું છે લોકોના કેરેક્ટર. અને અહીંયા મારો હેરી પોટર પૂરા એટલા સરસ ડ્રેસઅપ કરીને આવ્યા છે ને. અમે ભણતા ને ત્યારે આપણે કંઈ આવું હતું નહીં, તો આવું જોઈએ ને તો એટલી મજા આવે ને. મસ્ત નાના નાના ગટુડાઓ છે ને એવા સરસ તૈયાર થઈને આવ્યા છે ને. અત્યારે જો તડકામાં કલરફુલ હાઉસીસનો વ્યૂ જો. અને આ છે ને સાયકલ મૂકવાનું આખું સ્ટેન્ડ છે આ લોકોનું, આ રીતનું. અંદર લોક ને બધું હોય એટલે કોઈ લઈને ના જતું રહે. તમારી પોતાની બાઇસિકલ હોય ને એના માટેનું છે આ. આજે જો રોજ જે તમને માર્કેટ બતાવો ને, આજે હું પાર્કમાં આવી ગઈ છું શાંતિથી. થોડી વાર મેં કીધું ફરું અહીંયા. સરસ વેધર છે, આમ ગમે એવું છે. જેકેટ પણ નથી પહેર્યું, એમ જ આવી ગઈ છું જો આજે. અહીંયા છોકરાઓ સાથે બધા છે, પેરેન્ટ્સ ને. હું દેવમને અહીંયા લઈને આવતી ઘણી વખત, જ્યારે નાનો હતો ને ત્યારે અહીંયા લઈને આવું ને સલૂન ઉપર, કે થોડી વાર ફ્રી હોઉં ને તો એને અહીંયા લઈને આવતી, તેને બહુ મજા આવતી. હવે તો નથી આવતો ને. હવે એના માટે આ પાર્ક શું કે ભાઈ બધું છે અંદર છે, રાઇડ્સ ને સ્વિંગ્સ ને બધું નાનું છે, એટલે હવે ના ગમે એને. બહુ મજા આવતી લઈને આવતી. જેવી હું ફ્રી પડું એટલે એમ કે મમ્મા કેન વી ગો ઇન અ પાર્ક. એટલે નાનો, એટલે બહુ જ નાનો નહોતો, થોડું બોલતો હતો, ત્યારની વાત કરું છું. ચાલો થોડી વાર બેસી લઉં, એન્જોય કરી લઉં વેધર, અને પછી સલૂનમાં જઈશ પછી. ચલો ઘરે આવીને આજે છે ને હું સવારમાં મગનું શાક બનાવીને ગઈ હતી, તો અત્યારે કંઈ બનાવવાનું તો રાઈસ જ બનાવશે. આજે મગ ભાત જ ખાવાના છે, રોટલી નથી ખાવી. હે દેવમ? અને દેવમ જો આજે વર્લ્ડ બુક ડે છે ને તો બુક રીડિંગ અત્યારે કરવા બેઠું છે, નહીં? આમ છો તો ટેલતા એકદમ રિલેક્સ થઈને બુક રીડિંગ કરે છે. આજે શું કર્યું બેટા ટીચર સ્કૂલમાં તમે લોકોએ? થાકી ગયું નહીં, શું કર્યું એમ પૂછું છું તને સ્કૂલમાં. આખો દિવસમાં છે ને એક જ બુકમાં આપણે લર્ન કરવાનું હતું. ઇંગ્લિશમાં આપણે મેથ્સ હતું, પણ એ બુકનું હતું. મેથ્સનું આમ વર્કશોપ હતું. ઓકે. એલેક્સા સ્ટોપ બોલ. એલેક્સાને સ્ટોપ કરી તું બોલે ને એટલે. બીજું? અને તું 1 પાઉન્ડ લઈ ગયો તો એનું શું હતું આજે? શું કરવાનું હતું? કે ખાલી ચેરિટી જ હતું? ઓકે. આજે છે ને દેવામને લઈને જવાનો તો પાઉન્ડ દેવામે ભૂલી ગઈ, મને યાદ નહોતું. તો અચાનક સારું થયું હું એના ક્લાસ આગળ ઊભી રહી એટલે. હા દેવામ, હે ને? નહીંતર ભૂલી જાત. ક્યારેક ક્યારેક જ હોય લોકોને એવી ત્યાં કીધું હોય ટીચરે કે એવું કમ્પલસરી ના હોય, તમે લઈને જાઓ તો ઓકે એવું એમ, નહીં? અને બાય ધ વે દેવમ છે ને રીડિંગમાં એનું જે લેવલ હોય ને ની એજ પ્રમાણે એનાથી અબવ લેવલનું એ રીડિંગ કરે છે. ધેટ્સ ગુડ. કારણ કે હમણાં મારી પેરેન્ટ્સ મિટિંગ હતી ને તો ટીચરે મને કીધું હતું
એવરી ટાઈમ કે છે, આ વખતે કીધું તું મને કે દેવમનું રીડિંગ સારું છે એવું. દેવમ આજે ફૂલી ટાયર્ડ છે. અને મીના ભાવસાર આઈ થિંક એમનું આઈડી છે, એમણે આજે કમેન્ટ કરી છે કે દેવમને ગુજરાતી સરસ આવડે છે. એ પોતે ગુજરાતી છે પણ એ અહીંયાના બોર્ન છે યુકેના, એટલે ઓબ્વિયસલી જે અહીંયાના બોર્ન બોટઅપ હોય એ લોકોને થોડુંક ટાઈમ લાગે. પણ દેવમને એનું કહેવાનું એવું હતું કે તમે ઇન્ડિયા બોર્ન બોટઅપ છો ને પેરેન્ટ્સ, એટલે કે છોકરાઓને ગુજરાતી તમે શીખવાડો. પણ કે હું પોતે અહીંયાની બોર્ન છું એટલે મારા છોકરાઓને કે આવડે ખરું, પણ ઘણી વખત છે ને છોકરાઓ સમજી લે પણ એ લોકો બોલી ના શકે એવું થાય. અને અમે તો યસ, હું ને પરેશ બંનેના અમે લોકોએ દેવમને છે ને ટ્રાય પૂરો કર્યો છે કે એને બધું ગુજરાતી આવડે. બિકોઝ મારા પેરેન્ટ્સ આવે ને તો એ લોકોને કાંઈ જ નહીં ઇંગ્લિશમાં ખબર પડે. મારા સસરા તો તોય સમજી શકે ઇંગ્લિશમાં, પણ મારા પેરેન્ટ્સને કંઈ ના. એટલે અમે ટ્રાય એવો જ કર્યો કે દેવમને બધું છે ને ગુજરાતી સરસ, આપણું લેંગ્વેજ તો એને આવડવી જ જોઈએ છોકરાઓને. ઇંગ્લિશ તો છે અહીંયા સ્કૂલમાં શીખવાના જ છે એ લોકો, આપણી મધર ટંગ હોય એ શીખવાડવી જ જોઈએ છોકરાઓને, રાઈટ? અને હું મારા ટીચર કીધું વન ટાઈમ કે મારું રીડિંગ છે ને યર 8 નું સ્ટુડન્ટ જેવું છે. વાવ, દેવમ છે યર 5 માં. ગુડ. બધા તને તારી એટલી બધી તારીફ કરે છે ને એવરી ડે વિડીયોમાં. મને તો અમારા દેવમના વખાણ સાંભળીને મને આમ થાય ઓહો આટલો બધો ગુડ બોય છે. પણ એ મને જ ખબર છે મારો દેવમ કેટલો ગુડ બોય છે ને. ગુડ બોય છે, ડાયો છે દેવમ, એકદમ ડાયો છોકરો છે મારો. હા બેટા બોલ. આ લુક, આ છે ને આ સ્વોપ કરી શકીએ £1 ટોકન બુક શોપમાં. ઓકે, હા તને એવરી યર આ મળે છે ને, રાઈટ? હે ને, વર્લ્ડ બુક ડે હોય ત્યારે. ચાલો તો રાઈસ બની જાય, પછી સેલેડ અને છાશ અને જમી લઈએ. ત્યાં સુધીમાં હું મારું ફ્રેશ થઈ જાઉં. મેં હાથને એવું તો ધોઈ નાખ્યું હતું પણ કપડાં ચેન્જ કરી લઉં અને પછી ડિનર કરીએ. જમી લીધું અને અહીંયા છે ને હું ગાજરનો હલવો કરું છું મોડિફાઈ. મારી ફ્રેન્ડના ઘરેથી આવ્યો હતો અને એના હસબન્ડે બનાવ્યો હતો, એટલે એને છે ને થોડું મને લાગે શેકાવાનો તો દીધો ને તો મને થોડું સ્ટીકી લાગતો હતો, તો મેં થોડું ઘી નાખ્યું અને હવે એને બરાબર શેકાવા દેવાનું. તમારા લોકોથી પણ ક્યારે આવું કંઈક થઈ જાય પરાક્રમ, તને ફેંકી નહીં દેવાની વસ્તુને, આપણે એને મોડિફાઈ કરી શકીએ. તો તમને બતાવું કે મોડિફાઈ હું કેવી રીતે કરું છું. અને એમણે છે ને કેસર નાખ્યું છે ને એટલે આવો કલર થઈ ગયો છે ગાજરના હલવાનો, એકદમ સરસ ઓરેન્જ. એને ટ્રાય સારો કર્યો છે પણ થોડું સ્ટીકી હતું. એટલે હવે આને હું બરાબર થોડી વાર શેકાવા દઈશ અને પછી એમાં હું મિલ્ક પાવડર નાખીશ. એમણે મિલ્ક પાવડર નાખ્યો જ છે, હમણાં મેં કોલ કર્યો હતો કારણ કે મને છે ને ગળી વસ્તુ પ્રોપર ગળી જોઈએ. તો એ લોકો થોડા ડાયટિંગ કરે અને એના હસબન્ડને છે ડાયાબિટીસ, મારી ફ્રેન્ડના મમતાના હસબન્ડ જ. તો એમણે શુગર થોડી ઓછી નાખી, શુગર નાખી છે. ઘી નાખીને બરાબર શેકાવા દઉં અને પછી નાખીશું મિલ્ક પાવડર. એટલે મને લાગે ત્યાં સુધી બરાબર થઈ જવો જોઈએ, સ્ટીકી તો નહીં જ, કારણ કે અત્યારે જ ઓલરેડી બરાબર લાગવા લાગ્યું છે મને. જો એકદમ સરસ. તમને હું પહેલાંનો બતાવવાનું ભૂલી ગઈ, જો આ રીતનો કંઈક હતો એ, પણ હવે એકદમ થઈ ગયો છે લચકા જેવો સરસ. તો ગાજરનો હલવો થઈ ગયો છે સરસ મજાનો રેડી, ગરમા ગરમ. આજે દેવમને છે ને સ્કૂલમાં વર્લ્ડ બુક ડે હતો ને, એમાં જે એને જે ડ્રેસઅપ તો એટલું બધું પ્રોપર નહોતું કર્યું હેરી પોટરનું, પણ જે સાઇન ને બધું કરીને ગયો હતો. જે હેરી પોટર છે ને એના જે કપડાં ડિઝાઇન કરે છે ને, મારી ક્લાયન્ટ છે, સલૂનમાં આવે છે અમારી ત્યાં, પણ એ વિડીયો અલાઉડ નહીં કરે. અધરવાઇઝ હું એને પૂછીશ હવે નેક્સ્ટ ટાઈમ, હમણાં સેટરડે જવાની જ મારી પાસે, તો એને પૂછીશ જો અલાઉડ કરશે ને તો હું વિડીયો તમારા લોકો સાથે હું શેર કરીશ. એ આખો હેરી પોટરનું જે છે ને મૂવી ને બધું, એમાં જે કોસ્ચ્યુમ છે ને એ બધા એણે ડિઝાઇન કરેલા છે પોતે. અને આજે મારી બીજી ક્લાયન્ટ આવી હતી ને, એણે મને કીધું, એટલે કારણ કે અહીંયાના બધા જે હોય ને એને આપણે એટલા બધા હું ઓળખતી ના હોઉં, પણ મને પછી તે મારી કલીગ છે ને બધી કે મને કે તને ખબર છે આ કોણ હતું એમ. એટલે પછી એ લોકો મને કહે કે આ છે. એટલે આ તો ઘણા વખતથી આવે છે એટલે મને ખબર છે મારી ક્લાયન્ટ કે આણે જે હેરી પોટરના જે કપડાં છે ડિઝાઇન કરેલા છે એમ. હમણાં કંઈક એની સિરીઝ આવવાની છે ને, એના કપડાં એને પોતે ડિઝાઇન કર્યા છે ક્લાયન્ટે. તો જો મને કહેશે ને, એ અલાઉડ કરશે ને, તો હું તમારા લોકો સાથે વિડીયોમાં ઓલું કરીશ, એને લઈશ અને શેર કરીશ. બીજી એક કમેન્ટ એવી છે, અત્યારે કમેન્ટ રીડ કરું છું ને તો મેં જોઈ, એટલે કે છોકરા પાસે જોબ નથી, તમારું પાર્લર છે અને તમારા જેઠની રેસ્ટોરન્ટ છે તો એમાં લગાડ. તો પાર્લર છે ને અમારું હેરનું છે,
એટલે અમને પણ હેર નથી આવડતા, તો પછી છોકરાઓને તો હેર એ લોકો છે પણ નહીં હેર ડ્રેસર. અને મારા જેટની રેસ્ટોરન્ટ છે ને અહીંયા નથી લંડનમાં, એ બર્મિંગહામમાં છે, એટલે પોસિબલ નથી. નહીંતર તો અમે ક્યારનું એ નક્કી કર્યું જ હોય ને. અમે બહુ ટ્રાય કરીએ છીએ, એવું નથી કે આ 2 છોકરા, ઘણા બધા એવા છે સ્ટુડન્ટ કે લોકો પાસે અત્યારે જોબ છે જ નહીં, કારણ કે અત્યારે રિસેશનનો ટાઈમ છે, ઘણી જગ્યાએ તો જોબ ઉપરથી નીકાળે પણ છે. એટલે ટાઈમ અત્યારે થોડો ટફ છે, પણ ટાઈમ નીકળી જશે, કારણ કે ઘણી વખત આવું થતું હોય છે. અમુક વર્ષો પછી આવું રિસેશનનો ટાઈમ પીરિયડ હોય જ છે, તો આ વખતે પણ એવું થયું છે કંઈક. પણ એ ટાઈમ નીકળી જશે અને હોપફુલી છોકરાઓને પણ જોબ મળી જશે. અમે લોકો ટ્રાય કરીએ છીએ, એવું કોઈ પણ છોકરા વાયા હોય, કોઈ પૂછે ત્યારે અમે બીજાને કોઈને ઇન્ક્વાયરી કરીએ ને એવી રીતે પૂછીને જોઈએ. અત્યારે અમે લોકો આજે સલૂન ઉપરથી હું સીધી સ્ટેશન આવીને સ્ટેશનથી મને ડાયરેક્ટ પર્યંક લઈને ગયા હતા એક શોપ ઉપર. એને કોઈએ કીધું હશે કે ત્યાં છે ને વેકેન્સી છે, તો અમે અત્યારે જઈને આવ્યા. અમે ઘરે પણ ના આવ્યા, સીધા અમે ત્યાં ગયા હતા કે જોબનું થઈ જાય કોઈ છોકરાનું સેટિંગ. પણ અંકલે કીધું કે નથી અત્યારે મારી પાસે, કે બીજો છોકરો હતો ને એ જ આવવાનો છે હવે, એટલે આવું છે જોબનું અત્યારે. અને બીજા કોઈ વ્યુઅર્સ છે ને, એમનો છોકરો યુએસમાં છે, એમણે કમેન્ટ કરી છે કે મારા છોકરા પાસે જોબ નથી. અહીંનો બધાને એવું જ છે અત્યારે જોબનું, પણ થઈ જશે ધીમે ધીમે બધાનું સેટિંગ. કંઈક ને કંઈક ભગવાને લખ્યું છે, એટલે આજે નહીં તો કાલે થશે તો ખરું જ, પણ થોડો ટાઈમ વધારે લાગે એટલે છોકરાઓ ટેન્શનમાં આવી જાય. સ્પેશિયલી આપણે ઇન્ડિયાથી અહીંયા આવ્યા હોઈએ અને ઇન્ડિયાથી પૈસા મંગાવવાના થાય ને એટલે થોડું ડિફિકલ્ટ થઈ જાય એના માટે થઈને. ચલો, જો દીવામ તો છે ને ઉપર સુવા જતો રહ્યો છે. હજી 9 વાગ્યા છે, હું એકલી જો બેઠી છું. પરેન કંઈ જતા રહે. મેં હમણાં હલવો બનાવ્યો ને તો એ વાસણ હતો, તો મેં પહેલાં બધું કરી અને પછી હું પણ હવે સુવા જઈશ. થોડી હું કોમેન્ટ રીડ કરી લઉં પછી જઈશ. આદિતિ પટેલ છે ને, એણે એવું લખ્યું છે કે તમારું જમવાનું છે ને બધું હેલ્ધી છે, લેસ જંક ફૂડ છે તમારું, એટલે છે ને તમે બધા કે ધેટ્સ વાય યુ આર ઓલ આર સ્લીમ. અમે કાંઈ સ્લીમ તો છીએ નહીં એટલા બધા, પણ થેન્ક યુ સો મચ. તમે એમને સ્લીમ કીધું. પરેંગને તો બહુ મજા આવશે કોમેન્ટ સાંભળીને. એને કોઈ કહે ને કે સ્લીમ છે, એટલે હું એને ટોકે રાખું કે થોડું તમે છે ને વેઇટ ઓછું કરજો એમ. અને તમે લખ્યું છે આજે એવું અદિતિ પટેલ કે તમે બધા સ્લીમ છો, એટલે એમ તો મજા આવશે પરેંગને. થેન્ક યુ સો મચ કોમેન્ટ કરવા માટે. આવીને આવી કોમેન્ટ કરતા રહેજો, અને કાંઈ બીજું પણ જાણવું હોય તો પણ કોમેન્ટ કરતા રહેજો. ચાલો, તમે ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. બાય બાય, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય બાય.